गाइस, वेलकम टू माय चैनल वे करी आते हैं। प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब। અત્યારે અમે જઈ રહ્યા છીએ બહારથી આગળ ચંપલા અહીંયા લેવાના, નકર કાકીને ઘરે જ જવાનું. ચંપલા લઈને કાકીને ઘરેથી જવાનું. અહીંયા તો આગળ મારી દેતા બહાર પલાટે ગયા ભેંસ બાંધવા. આવા તડકાને આપણે નથી રહી શકતા તો ભેંસ ક્યાંથી રહ્યા. અત્યારે અમે જઈ રહ્યા છીએ બહાર. આનાથી તમે અંદાજો લગાડો પવન કેટલો છે. ઉપર જવો એક કોઈ ઉપર છે નહીં. એકવાર અંદાજો લગાડો પવન કેટલો જો જોવો જોવો. અહીંયા તમે વિચારી શકો છો પવનની ગતિ કેટલી હશે. કાકી આગળીઓ મારી દીધો. કાકી તમે આગળીઓ મારી દીધો. મારે આપણે જઈશું નીમ બાબુ વગર. અહીંયા થોડાક દિવસ લગી એક જ કામ કરવાનું છે, વાઈટું કરવાનું. એકવાર આ થોડાક દહીં વાઈટું બનાવી લે ને એટલે એક વર્ષ લગી ઉપાડી નહીં. આખું હમણાં જબલું ભરી દે. 2-3 દિવસે આ બ્લોગમાં ઈદ દેખાડું વાઈટું બનાવે. અત્યારે તડકો એવડો ના ના લો આટલી વાઈટું થઈ. જબલું ક્યાં જબલું આટલું આખું હમણાં ભર્યું હતું અને અહીંયા પછી વાઈટું કરે. ઓલું જેનું હતું ને એ લઈ દીધું. નંદુમાની ક્યાં હે કેમ જ હોય. કાંઈ નહીં લાઈટ ન ફાવતું હોય કાંઈ નહીં. એવું કાંઈ નથી વિડીયો લાઈટ ચડાવી. એ તો એમનો હું વિડીયો શૂટિંગ કરતો હોય. મારા દાદા કાકી છે એમ. હા મારા આંટી થાય. આંટી દાદા આંટી થાય. તાર દાદા આંટી થાય. મારા દાદાને આંટી થાય. હા મારા દાદાના આંટી. હા કેટલા વર્ષના હતા? કેટલા 85 ને ગાઈસ. 85 વર્ષના છે મારા દાદાના આંટી. મારા આંટી અત્યારે 20 કેટલા? મારા આંટી અત્યારે 25 વર્ષના છે. 25 નો કહેવાય. આંટી 45 વર્ષના હશે. કોણ આંટી? નો ક્યાં આંટી? કે કારા આંટી? મારા ખુશી આંટી ને? હા મારા ખુશી આંટી હશે 23 વર્ષ. મારા દાદાના આંટી વિચારો 95 યર્સ. અત્યારે એમનું બ્લોગ બનાવવું બહુ મસ્તી હતું. અત્યારે કાંઈ ઈરાદો નથી મારો કાંઈ મેઇન વસ્તુ દેખાડવાનો. એમને બસ આ તડકામાં રખડવું. હા જો આવી રીતના અહીંયા શટર ખુલ્લું હોય. એક ખૂટી હતો અત્યારે એ બાંધી દીધો હે. એ ખૂટી આમાં ઘરી જતો. બોલો આ શટર કાપી લેતો ગમે એમ ગરકી. અંદર ગાયો ઊભી છે. એક જ છે. એ કાકી ભેંસ આવી. આઈ નો બે અહીંયા જ આવી. આઈ નો આવી તેમ ઘરે વઈ જાય. આપણે ઘર નો આવે. કોણ બેસ દિલ કા આ વિડિયો ઉતાર તો આપણે ઘર નો આવે. એ આપણે ઘર નો આવે. એ ઘરે જ રહી જાય. ખાઈ ગઈ કેવી? તોય આપણે ઘર નો આવે. જેને બીક લાગતી ન હોય એને લાગી જાય. આખી કઈ દોડતી આવી ધમ 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 દોડે ને તો એને ઘરે જ વઈ જાય. જો એને પાયે જ ઊભી છે. આમ જો ગમે એટલી દોડે ને તો આપણી ઘર નો આવે. ભલે એને ઘરે જ ઊભી રહે.
એને ખબર પડે કે આ અમારું ઘર છે એમ. ઘરે રહી ગઈ ઊભી જો હજી ભાંભરે હા કાંઈ નહીં બસ આ એટલું જ હતું હવે આપણે વ્લોગને એન્ડ કરીએ છીએ બાય બાય